તો મિત્રો જોઈ શકો છો રામાપીર બાપાએ આપણી વચ્ચેથી ભાવુક થઈને વિદાય લીધી છે। રામાપીર બાપાની સોગઠ માંસને અલગ કરી દેવામાં આવી છે થમથી। જુઓ આ લોકો ધર્મની દોરી લેવા માટે આવ્યા છે। અમારું ગામ માથા સુરિયાસ તાલુકો વેરાવળ। અમે માંસને બાપાના થમને ફરતે પ્રદક્ષિણા કરાવે છે। જુઓ તો મિત્રો પહેલાં તો બધાને જય રામાપીર ને જય ઇન્દ્રાપીર। તો આપણને ખબર જ છે કે આપણા બાવા સિમરોલી કેશોદ તાલુકાના બાવા સિમરોલી ગામમાં રામાપીરનો મંડપ કાલે ખડો થઈ ચૂક્યો છે। અને આજે એમ કહેવાય કે ઉતરતો મંડપ એટલે કે પૂર્ણાહુતિ। અને ગામના લોકો ભાઈ ખરેખર બાપાને ભીની આંખે આજે વિદાય આપશે તો ખરેખર આમ તો દુઃખનો પ્રસંગ કહેવાય કે ભાઈ આવું સરસ મજાનું કાર્ય ક્ષણભરમાં પૂરું થઈ જશે। તો આવું આ સરસ મજાનું તો આમ તો સરસ મજાનું જ કહેવાય, પણ આપણા માટે આજે દુઃખનો પ્રસંગ છે। તો સાથે મળીને બાપાને બધા લોકો થઈ અને આપણે વિદાય આપીએ। તો આવો સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે તેની સાથે જોડાઈ જઈએ। તો મિત્રો પરંપરા મુજબ સ્તંભ પૂર્ણાહુતિ થવાની થોડી ક્ષણો બાકી હોય, બાપાનો સવારે ધૂપેડો હોય તો ડીજેના નાદ સાથે વાજતે ગાજતે ગામના લોકો બાપાનો ધૂપેડો કરે છે અને સ્તંભને ફરતે 7 વખત પ્રદક્ષિણા કરે છે અને પછી સ્તંભ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે। તમે જોઈ શકો છો। જય રામાપીર ભાઈ આપણે અમારા ગામ અંતરભાઈ કે ભાવ સિમરોલીમાં સરસ મજાનું રામાબાપાનું કાર્ય થયું। ખરેખર તમે ખુદ ભાગ્યશાળી છો, લોકોના મંડપની ધર્મની દોરી તમે લેવા માટે આવ્યા છો। તમારું નામ, તમારા તાલુકાનું ગામનું નામ બધું જણાવો। અમારું ગામ માથા સુરિયાસ તાલુકો વેરાવળ। અમે મિત્રો તમે જોઈ શકો છો રામાપીર બાપાના મંડપ પૂર્ણાહુતિ થવાનો સંપૂર્ણ ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ખારવા ભાઈઓએ ધજા પણ લહેરાવી દીધી હોય ને બાપાનો સ્તંભ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે। મંડપ એમ કહી શકાય કે ઉતરતો મંડપ થઈ રહ્યો છે। તો આવો સૌ સાથે મળીને બાપાના દર્શન કરીએ। તો મિત્રો મંડપ સંપૂર્ણપણે ઉતરી ચૂક્યો છે અને બાપાએ વિદાય પણ આપણી વચ્ચેથી લઈ લીધી છે અને બહુ વ્યવસ્થિત રીતે કાર્ય સંપન્ન થયું છે। અને સંપન્ન થયા બાદ તમે જોઈ શકો છો સોગઠને એમ કહી શકાય કે માંસને સ્તંભથી અલગ કરવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો અને અલગ કર્યા બાદ ભાઈ એમ કહી શકાય કે બાપાના સ્તંભને ફરતે ડીજેના નાદ સાથે તમામ સંતો ભક્તો છે પ્રદક્ષિણા કરતા તમે જોઈ શકો છો। માંસ સ્તંભથી અલગ પણ થઈ ચૂક્યું છે।
ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો ધર્મની દોરી લેવા માટે જે સંતો ભક્તો જે ગામથી આવ્યા છે, આગળ ગામનું નામ જણાવેલું જ છે, તે લોકોને ધર્મની દોરી આપણા જે કંઈ આગેવાનો છે, સ્વયં સેવકો છે, અથવા તો જે કંઈ ખારવા ભાઈઓ છે એના દ્વારા ધર્મની દોરીને એમ કહી શકાય કે ડાલીબેનના મસ્તક ઉપર આપી દીધી હોય. અને ધર્મની દોરીને એમ કહી શકાય કે તમે જોઈ શકો છો એ લોકોને સોંપી પણ દેવામાં આવી. ભાઈ એ લોકો દ્વારા ધર્મની દોરીના બાપાને પ્રદક્ષિણા પણ કરવામાં આવી તમને. ત્યારબાદ પ્રદક્ષિણા કરી અને ધર્મની દોરીને પોતાના ગામ તરફ એમ કહી શકાય કે થોડીક ક્ષણોની અંદર પ્રસ્થાન કરશે. અને ત્યારબાદ એ લોકો પણ ત્યાં રામાપીર બાપાનું બાર બીજું ભરીને ગયા વર્ષે મંડપ કરશે, તો આપણે ત્યાં પણ જશું. તમે જોઈ શકો છો.